કાલ વ્યાલ મહાત્રાસ. હું તમને એવું રસાયણ આપું છું જે વ્યક્તિ એના કાનમાં પધરાવી દેશે તો એને કાલરૂપી વ્યાલની બધી જ ચિંતા મટી જશે. મને તમને કયો રોગ લાગી ગયો છે? કાલ વ્યાલ. કાળ એટલે મૃત્યુ. અને આ સંસારમાં આપણે હમણાં જ વાત કરી કે આ લોકને કયો લોક કહેવાય? મૃત્યુ લોક કહેવાય. એટલે જે પણ આ લોકમાં આવે જન્મે એને મરી જ જવું પડે. રૂપિયાવાળો હોય, ગરીબ હોય, વિદ્વાન હોય, જ્ઞાની હોય, ગમે એ હોય, જે જન્મે એ મરે. પરમ સત્ય. અને હું તમે થોડા ઘણા સીધા છીએ એનું કારણ એ છે કે કાલે મરી જશું તો આ બીક છે કે કાલે મરી જાઉં તો આ બીકને મટાડી દેશે. અને તને બીક હોય તો હે તે હરિનો રસ. જો તને કાળની બીક હોય તો કાળના ધર્મમાંથી અથવા તો કાળમાંથી મુક્ત કરાવનારી કાળ રૂપી વ્યાલથી તને દૂર કરાવશે હરિરસ, જે તારે કાનમાં નાખવાનો છે. જેનું મૃત્યુ નજીક છે એને શિવ કથાનો સદા સર્વદા આશ્રય કરવો જોઈએ.